हेलो विद्यार्थी मित्रों, नमस्ते। मारे यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत है। तो आप सब जानता ज हता कि आज तारीख 7 ऑगस्ट टेट 1 कोर्टनी जे हियरिंग हती ते आजनी हती। तो आज शुं थयुं छे? आजनी हियरिंग आपणो कोर्ट केसनो वारो पहला ज आवी गयो छे। तो आज कोर्ट केस में शुं थयुं छे ते आपणे जाणीए। अने जे एलपीए करी छे तेमनी अत्यारे नहोती, अत्यारे जे कोर्ट केसनी रेग्युलर हियरिंग आवे छे ते ज हियरिंग हती। तो चालो हूँ तमने पहला विडियो बतावी दऊं कि शुं थयुं छे अने त्यारबाद आपणे जोईए कि शुं कर्युं छे कोर्ट हियरिंग में। Matters starting from serial numbers 4 to 10 and then a couple of other matters. These are those teachers' eligibility test matters. Lordship said indicated that subject to honorable court's convenience. Okay. I'm requesting if they can be. Where is the I've informed all councils who are appearing for this. All right. So we'll start at 4 o'clock. Right. Next. No, I've informed my team has informed everybody. All serial number, give the cheat. I give the check. And then you just pass on the numbers. I pass the number. All right. Adjourn. And today my return is short date. I After, don't want to what they will see. all right. 3 weeks. Sure. Number 5. 6 to 15. વિદ્યાર્થી મિત્રો, તમે સૌએ જોયું કે આજે કોર્ટની હિયરિંગમાં ફરીવાર જે આપણો નંબર આવ્યો ટેટનો, તો જજ સાહેબે કહ્યું કે ટાઈમ આપ્યો છે ફરીવાર, આજે તારીખ નથી આપી, ટાઈમ આપ્યો છે કે 4 વાગ્યાનો ટાઈમ, 4 વાગે ફરીવાર કોર્ટમાં મેટર શરૂ થશે. પરંતુ આપને ખબર જ છે કે 4 વાગ્યાનો ટાઈમ આપે છે તો આગળની જે કોર્ટ મેટર એટલી લાંબી હોય છે કે પૂરી થતાં 5 વાગી જાય છે, અને 5 વાગે એટલે 5:30 તો કોર્ટ બંધ થવાનો સમય થઈ જાય છે. એટલે 5 વાગ્યાના પછી જે પણ હિયરિંગ હોય તે બધાની તારીખ પર તારીખ જ મળે છે. તો જો આપણો વારો આજે 4 વાગે આવી જશે તો કોર્ટ મેટર શરૂ થઈ જશે, અને જો એમાં પણ લેટ થશે તો ફરીવાર આપણને કદાચ તારીખ જ મળશે, અને ફરીવાર આપણા મિત્રોએ સૌએ 10 તારીખે ફરીવાર આપણે VSK ગાર્ડન ખાતે જવાનું થશે. તો શું થાય છે હવે આપણે 4 વાગે જોઈશું કે 4 વાગ્યા ખબર પડી જશે કે ફરીવાર તારીખ પર તારીખ આવે છે કે પછી મેટર શરૂ થાય છે. અને મેટર શરૂ થાય છે તો પણ આજે ચુકાદો તો આવવાનો જ નથી, કેમ કે આ તો બહુ લાંબી મેટર હોય છે. ઘણા 18 થી 19 ક્વેશ્ચન છે, અને 750 જેટલા ઉમેદવારોનો ક્વેશ્ચન હોય છે. 750 ઉમેદવારો છે સામે, અને વકીલોની સંખ્યા પણ મોટી સંખ્યામાં છે. તો પછી જોઈએ હવે કે 4 વાગે શું થાય છે. અને જો મેટર શરૂ થશે તો પછી તો પણ એવું તો લાગી જ રહ્યું છે કે ચુકાદો તો આજ ન જ આવે, કેમ કે આગળ અડધી મેટર શરૂ થશે એક સામેના વકીલો તરફથી, અને ચુકાદો આજ ન આવતા ફરીવાર તારીખ તો પડવાની જ છે. તો શું થાય છે તે આપણને 4 વાગે જ ખબર પડશે. આપણે તો માત્ર અનુમાન કરી શકીએ છીએ, બાકી તો બધું કોર્ટના જજ ઉપર જ આધાર રાખે છે. તો ચાલો હવે 4 વાગે મળીશું. જેવું 4 વાગે હિયરિંગ ટાઈમ, જેટલા વાગે હિયરિંગ શરૂ થશે, 4 વાગ્યાનો સમય છે, પરંતુ મોડી પણ શરૂ થઈ શકે છે, કેમ કે આગળના જ્યાં સુધી કોર્ટની મેટર ન પતે, આગળના કેસની મેટર, ત્યાં સુધી નવો કેસ ન લે. અને જો મેટર પતી જાય ને આપણો વારો આવી જશે તો હિયરિંગ ફરી કોર્ટમાં શરૂ થશે, અને શું દલીલો થાય છે સામે તે પૂરો વિડીયો હું મૂકી દઈશ. તેનો પૂરો વિડીયો મૂકી દેવામાં આવશે આપણી ચેનલમાં, જેથી કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો તો સૌથી પહેલાં આપણી ચેનલમાં જ માહિતી આવી જશે. એટલે જે પણ માહિતી હશે હું તમને અપડેટ કરતી રહીશ. અને જો ચુકાદો ન આવે તો આંદોલનકારીઓની પણ જે પણ માહિતી મળશે તે પણ આપની સાથે શેર કરતી રહીશ, જેથી કરીને તમને દરેક
કોર્ટ મેટર તથા ટેટ 1ની જે પણ અપડેટ હોય તે તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં. તો ચેનલ જોતા રહો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને શેર કરી દો આપણા મિત્રો સુધી. તો જય હિન્દ, જય ભારત.